હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? અત્યારે અમે આવી ગયા છીએ સ્વિમિંગ પુલમાં નાહવા પાછા ફરી વખત. આ વખતે અમે આવ્યા છીએ નાઇટના ટાઈમમાં, કારણ કે દિવસે ટાઈમ મળતો નથી એટલે રાત્રે આવ્યા હતા. અત્યારે આ બુધેલ સાઈડ આવ્યા છીએ. પહેલાં અમે ગયા હતા એ સિત્સર બાજુ હતું, અત્યારે બુધેલ સાઈડ. જોકે એકવાર અમે આવી ગયા હતા દિવસે ગયા વર્ષે. એ સ્વિમિંગ પુલ છે, લોકેશન સરસ છે. સ્વિમિંગ પુલ થોડોક નાનો છે પણ લોકેશન જોરદાર છે. આગળ છે ને સોનાણી ફાર્મ છે, ત્યાં મેચ ચાલે છે. ઝૂમ કરું તમને બતાવી તો સૂર્યવંશીનું બેટિંગ ચાલે છે. તો ચાલે ધૂંધલું આપણો ફોન કંઈ કેપ્ચર કરીએ કે નહીં. આ વખતે પણ આપણા સૂર્યવંશી સાહેબ 96 આઉટ થઈ ગયા. ગયા વખતે 97 આઉટ થયા હતા. આ વખતે એના લક 7 નો આપ્યા અને સેન્ચુરી ન પૂરી થઈ. કર ચાલો આપણે બિલનભાઈ ઠેકડો મારશે. હાલો આ તો સિમ્પલ ડાય હતી તો થમાઈ. હા ભોળાનાથ એટલે તમે કીધું એક ડાય તો મારો, એક ડાય તો મારો. આ એવા છે આપણા બની સાહેબ, એની BMW લઈને આવી ગયા છે. આપણા બ્લોગર સાહેબ આવી ગયા. ક્યાં? જુનાગઢ. મસ્ત નાયા છે. અંદર પાણી ઠંડુ છે. અંદર છે ને ઠંડી નથી લાગતી, પણ બહાર આવીને પછી પવન સાથે ફૂલ પવન આવે ને એટલે ઠંડી બહુ લાગે. બાકી અંદર ઠંડી નથી લાગતી. પહેલી વાર પડી એટલે લાગે આમ થઈ જનરેટર ચાલુ થાય. જનરેટર ચાલુ થાય. કેવું બોલતો કેવું થાય? હાલ આમ જો ફરવાનું. શક્તિમાન બધા નાય છે, બધા મોજ કરે છે. અને રાત્રે પાણી બહુ ઠંડુ છે અને ટાઈટ ચડે એવું છે, એટલે આપણે સૌથી લાસ્ટમાં નાહીશું. થોડું ઘણું શૂટ કરી લઈ પછી નાહીએ આપણે. પાણી થોડું ખાલી કરેલું છે અને બહુ ઠંડુ પાણી છે. ઉતારું કંઈક થોડુંક. હા હાલો બનાવી સાહેબ. પડ હા ભાઈ એમને પડી જા. હા આમ દડી જા ને, આમ દડી જા. હા એવું સિમ્પલ કૂદકો મારે. હા બસ જો એમ. એ ટપ સાહેબ આવડા નાના ટેણીયા નાતા આવડે, આપણને નાતા નથી આવડતું. હા આ નાક બનવો ના. ચલો હાય ધોની એમ કેતો. કેમ તું એકલી ના આવે કે હું એકલી ના આવે કે? લોકો બધા એક સાથે 1 by 1 ડાય લગાવશે. ચલો પડી ગયા. હાલો એલા જલપરો. ઓહો સારું લાગ્યું આવી. હે હેલો ગાઈસ, આપણે ગોલ ફરીને हाँ हेलो गाइस, तो बहुत ठंडी लगे છે અત્યારે
ઉનાળામાં દિવસે નાહવાની મજા આવે પણ અત્યારે રાત્રે હવે ટાઈમ હતો તો રાત્રે આવ્યો હતો તો અત્યારે બહુ ઠંડી લાગે છે તો બહાર વહી આવ્યો છું. અને આગળ છે ને બતાવું તમને, અહીંયા રેસ્ટોરન્ટ છે ત્યાં મેચ ચાલે છે. જો કહીશ, જો આ છે આપણો હાઈવે, નેશનલ હાઈવે 51 અને અહીંયા રેસ્ટોરન્ટ છે અને અહીંયા મેચ ચાલે છે પ્રોજેક્ટરમાં, તમને જેવું તેવું બતાતું હોય છે. અને અહીંયા બધા પિકલ બોલ રમે છે એવું કંઈક કહેવાય, આપણે બહુ ખ્યાલ નથી. અને અહીંયા નેશનલ હાઈવે છે બાજુમાં, ઘડીક હિંચકા ખાઈ ઉકાઈ જઈએ મસ્ત. અત્યારે રાતના 10:30 વાગ્યા છે. ચલો હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે રાતના 11:30. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. મળીએ કાલે. બાય.